શ્રમિકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વપૂર્ણ પહેલ કરી છે। હવે ઈએસઆઈસી હેઠળ નોંધાયેલા શ્રમિકો અને તેમના આશ્રિત પરિવારોને ગંભીર બીમારી અને ઇમરજન્સીની સ્થિતિમાં સુપર સ્પેશિયાલિટી સારવારનો લાભ મળી શકશે। ગાંધીનગર ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં રાજ્યની 6 અગ્રણી આરોગ્ય સંસ્થાઓ સાથે ઈએસઆઈસી દ્વારા એમઓયુ કરવામાં આવ્યા છે। આ પહેલથી શ્રમિક પરિવારોને ટર્સરી કેર અને સુપર સ્પેશિયાલિટી સારવાર માટે વધુ સુવિધા મળશે। મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે સ્વચ્છ શ્રમિક જ મજબૂત અર્થતંત્ર અને રાષ્ટ્ર નિર્માણનો આધારસ્તંભ છે। સાથે જ હોસ્પિટલ સંચાલકોને શ્રમિકો સાથે પરિવારના સભ્ય જેવી સંવેદનશીલતા રાખીને શ્રેષ્ઠ સારવાર આપવા અપીલ કરી હતી। ઈએસઆઈસી ગુજરાત દ્વારા અત્યાર સુધીમાં કુલ 32 આરોગ્ય સંસ્થાઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા છે, જ્યારે વધુ 45 હોસ્પિટલો સાથે એમઓયુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે। આ નેટવર્કમાં યુએન મહેતા, જીસીઆરઆઈ, કિડની ઇન્સ્ટિટ્યૂટ, જીએમઈઆરએસ અને એઆઈઆઈએમએસ રાજકોટ જેવી અગ્રણી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે। રાજ્ય સરકારની આ પહેલથી શ્રમિક પરિવારોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનું મજબૂત કવચ મળશે। આ અંગેની માહિતી 13 ઓગસ્ટ સાંજે 5 વાગ્યે આપવામાં આવી હતી।